અધ્યાય 23 ચિત્રબાહુનું આખ્યાન. રાજાએ પૂછ્યું, હે મુનિવર, આ માસમાં દાનનું શું ફળ છે તે મને કહો. તો વાલ્મીકીએ કહ્યું, સાંભળ. શોભાનગરમાં ચિત્રબાહુ નામનો એક રાજા રાજ કરતો હતો. તે બુદ્ધિશાળી હતો અને તેની પાસે કુબેર જેટલી અઢળક સંપત્તિ હતી. તેને ચંદ્રકલા નામની પતિવ્રતા પત્ની હતી. એકવાર તેમને ત્યાં અગસ્ત્ય મુનિ પધાર્યા તો તેમની પૂજા કરી. રાજાએ કહ્યું, આપે મારું રાજ પાવન કર્યું. મારી પાસે જે કંઈ છે તે હું આપના ચરણોમાં ધરું છું અને આ બધું છોડી એકાંતવાસમાં જીવન સફળ કરવા ધારું છું. રાજા રાણી જવા ઉપડ્યા તો ઋષિએ ચંદ્રકલાને આશીષ આપતા કહ્યું, અખંડ સૌભાગ્યવતી રહી પતિ અને પ્રભુની સેવા કરજે. જતાં જતાં રાજાએ પૂછ્યું, મુનિદેવ, મેં પૂર્વજન્મમાં એવું શું કરેલું કે મને આ જન્મમાં આટલું સુખ મળ્યું? મુનિએ કહ્યું, સાંભળ તારા પૂર્વજન્મનો ઇતિહાસ. પૂર્વે ચમત્કાર નામના નગરમાં તું મણિગ્રીવ નામનો હિંસક શૂદ્ર હતો. તું પાપી અને નાસ્તિક હતો, પણ તારી પત્ની પતિવ્રતા હતી. રાજાએ તારું બધું ધન જપ્ત કરી લીધેલું, પણ છતાં તે તારી સાથે જ રહી. તમે બંને જંગલમાં જતા રહ્યા. જંગલમાં એકવાર ઉગ્રદેવ નામના મુનિ રસ્તો ભૂલી ગયા અને તરસથી બેભાન થઈ ગયા. ત્યાં તું જઈ ચડ્યો. દયા આવવાથી તે એમની સેવા કરી. ઋષિ જાગ્યા અને ખબર પડી તો ખૂબ પ્રસન્ન થયા. સરોવરમાં નાહીને તેઓ વડ નીચે બેઠા. તારી પત્નીએ તેમને ખાવા માટે ફળો આપ્યા. ઋષિએ કહ્યું, હે શૂદ્ર, તે મને જીવન દાન આપ્યું છે, તેનો બદલો કઈ રીતે વાળું? મણિગ્રીવે કહ્યું, હે મુનિ, મને વરદાન આપો કે હું શ્રીમંતાઈથી સગાવાલાઓ સાથે રહું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.